टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક સમય હતો જ્યારે માનવતા સર્વોપરી હતી, ખોટું કરનારા લોકો ઓછા હતા, તેમાંય ડૉક્ટર્સનું નામ પડે એટલે કોઈ તેના વિશે ખોટું વિચારી પણ ન શકે. ડૉક્ટર એટલે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ માટે ભગવાન. અમદાવાદની ઐતિહાસિક કહી શકાય તેવી વીએસ હોસ્પિટલ પણ માનવતાના પાયા ઉપર જ ઊભી થઈ હતી. શેઠ વાડીલાલ સારાભાઈ એટલે કે વીએસ હોસ્પિટલ 90 વર્ષ કરતાં વધુ સમય સુધી ગરીબ દર્દીઓ માટે ઉત્તમ સારવારનું સરનામું હતી. શહેરના શેઠિયાઓએ શરૂ કરેલી વીએસ હોસ્પિટલનું નામ સુવર્ણ અક્ષરોએ લખાતું હતું, પરંતુ છેલ્લા 5 વર્ષથી શહેરના ઇતિહાસ સાથે જોડાયેલી આ હોસ્પિટલનું નામ ધીમે ધીમે ભૂંસાઈ રહ્યું છે. કોર્પોરેશનના સત્તાધીશોની મેલી મુરાદથી હોસ્પિટલને તાળા મારવાનું કામ થઈ રહ્યું છે. અધૂરામાં પૂરું છેલ્લા 4 વર્ષથી વીએસ હોસ્પિટલ ગરીબ દર્દીઓ ઉપર પ્રયોગ કરવાની જાણે પ્રયોગશાળા બની ગઈ છે. 2021થી વીએસ હોસ્પિટલમાં 500થી વધુ દર્દીઓ પર દવાઓના ગેરકાયદે ટ્રાયલ કરવામાં આવ્યા, એટલે કે ફાર્મા કંપનીઓએ બનાવેલી દવાનો અસરકારક રીતે સારવાર કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી. રોજના કરોડો રૂપિયા છાપતી કંપનીઓને ફાયદો કરાવવા ડૉક્ટર્સે કોઈપણ જાતની મંજૂરી વિના જ ગરીબ દર્દીઓ પર ટ્રાયલ કર્યા. આવી એક બે નહીં પણ 58 કંપનીઓના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા. પરંતુ આખું કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તે જાણશો તો ડૉક્ટર્સ પરથી તમારો ભરોસો ઉઠી જશે. અમે તમને આખા કૌભાંડની વિગતવાર માહિતી આપીશું, પરંતુ તે પહેલાં ઐતિહાસિક વીએસ હોસ્પિટલનો થોડો ભૂતકાળ જાણી લઈએ, જેથી આખો મુદ્દો સમજવામાં તમને સરળતા રહે. વર્ષ 2021 સુધી વીએસ હોસ્પિટલ NHL મેડિકલ કોલેજ સાથે સંકળાયેલી હતી, પરંતુ ક્લિનિકલ ટ્રાયલના કાંડનો પાયો નંખાયો હતો વર્ષ 2019માં. વર્ષ 2019માં એસવીપી હોસ્પિટલ શરૂ કરાઈ. દર્દીઓ એસપીવી હોસ્પિટલમાં સારવાર લેવા જાય તે માટે જૂની વીએસ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ બંધ કરવામાં આવી. જૂની વીએસના 12 સુપર સ્પેશિયાલિટી વિભાગો એસવીપી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. સુપર સ્પેશિયાલિટી વિભાગો બંધ થતાં NHL મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટી કોર્સ બંધ કરવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ. ત્યારબાદ NHL મેડિકલ કોલેજનું જોડાણ વીએસ હોસ્પિટલને બદલે એસવીપી હોસ્પિટલ સાથે કરવામાં આવ્યું. વીએસ હોસ્પિટલ અત્યાર સુધી મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલ હતી, તે હવે માત્ર હોસ્પિટલ બનીને જ રહી ગઈ. મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી વિભાગો બંધ કરી દેવાયા. અહીં ચોંકાવનારી વાત એ છે કે 2021થી વીએસ હોસ્પિટલમાં એથિક્સ કમિટી જ નહોતી. NHL મેડિકલ કોલેજની એથિક્સ કમિટી છે, પણ આ કોલેજ એસવીપી હોસ્પિટલ સાથે જોડાયેલી છે. જો કે ક્લિનિકલ ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે DGCIની જે મંજૂરી બનેલી સંસ્થાઓની એથિક્સ કમિટીની મંજૂરી જરૂરી હોય છે. પરંતુ વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ માટે 2021 બાદ DCGIની મંજૂરી લઈને એથિક્સ કમિટી બનાવાઈ જ નહોતી. ત્યારબાદ 25 મે 2021ના રોજ વીએસ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ પટેલે AMC મેટના ચેરમેનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ માટે એક્સપર્ટ ફાર્માકોલોજિસ્ટની નિમણૂક કરવાની ભલામણ કરાઈ હતી. ત્યારબાદ જેને ધ્યાનમાં રાખીને AMC મેટના ચેરમેન વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ માટે એક્સપર્ટ ફાર્માકોલોજિસ્ટની નિમણૂક કરવા માટેની મંજૂરી આપી હતી. અને NHL મેડિકલ કોલેજે 19 જુલાઈ 2021ના રોજ ડૉક્ટર દેવાંગ રાણાને કામગીરી સોંપી હતી. તે સમયે ડૉક્ટર દેવાંગ રાણા કોલેજના ફાર્માકોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. ડૉક્ટર દેવાંગ રાણાને હાલની કામગીરી ઉપરાંત વીએસ હોસ્પિટલમાં એક્સપર્ટ ફાર્માકોલોજિસ્ટ તરીકેની ક્લિનિકલ જે ટ્રાયલ અને રિસર્ચની કામગીરી સોંપાઈ હતી. બસ અહીંથી જ આખો ખેલ શરૂ થયો હતો. ડૉક્ટર દેવાંગ રાણાને ક્લિનિકલ ટ્રાયલની જવાબદારી સોંપ્યા બાદ તેમણે ટ્રાયલ માટેની મંજૂરી લેવા વીએસ હોસ્પિટલની એથિક્સ કમિટી બનાવી જ ન હતી. જો કે એથિક્સ કમિટી બનાવે તો નિયમોના દાયરામાં રહીને કામ કરવું પડે અને કૌભાંડો પણ ન થઈ શકે.
એટલે દેવાંગ રાણાએ અને તે સમયના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલે સાંઠગાંઠ કરીને કૌભાંડ આચરવાનું શરૂ કર્યું. દેવાંગ રાણાએ વિવિધ વિભાગોમાં ક્લિનિકલ ટ્રાયલ માટે એએમસી મેટ મ્યુનિસિપલ કમિશનર કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અંધારામાં રાખ્યા. એટલે કે તેમનાથી છુપાવવામાં આવ્યું કે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે. તેમને કોઈ જાણકારી આપ્યા વિના જ ખાનગી ઇન્સ્ટિટ્યૂટની એથિક્સ કમિટી પાસેથી મંજૂરી મેળવીને ટ્રાયલ શરૂ કરાયા. જે ખાનગી હોસ્પિટલની એથિક્સ કમિટી પાસેથી ટ્રાયલ માટે મંજૂરી મેળવવામાં આવી હતી તે હોસ્પિટલના નામ પર જાણી લો. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સંગીની હોસ્પિટલની એથિક્સ કમિટી, શ્યામલ વિસ્તારમાં આવેલી S4 રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડની એથિક્સ કમિટી, મણિનગરમાં આવેલ રિદ્ધિ મેડિકલ નર્સિંગ હોમની એથિક્સ કમિટી, નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલની એથિક્સ કમિટી, આ ઉપરાંત બોપલમાં આવેલી આત્મન હોસ્પિટલ ઇન્સ્ટિટ્યુશનલની એથિક્સ કમિટીનો સમાવેશ થાય છે. એટલે કે આ તમામ ખાનગી ઇન્સ્ટિટ્યૂટની કમિટી સાથે દેવાંગ રાણા અને મનીષ પટેલે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી મેળવીને કૌભાંડ આચર્યું. હવે આ હોસ્પિટલની એથિક્સ કમિટી પાસે મંજૂરી આપવાની સત્તા છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. આખા કૌભાંડને જો ટૂંકમાં સમજીએ તો દેવાંગ રાણા અને મનીષ પટેલે ખાનગી હોસ્પિટલની એથિક્સ કમિટી પાસેથી મંજૂરી લીધી હતી. NHL મેડિકલ કોલેજની એથિક્સ કમિટી હતી છતાં તેમની મંજૂરી ન લીધી અને વીએસ હોસ્પિટલની પોતાની કમિટીના ન બનાવી. એટલું જ નહીં આ બાબતે કોર્પોરેશનના સત્તાધીશોને જાણ પણ ન કરી. NHL જે મેડિકલ કોલેજ સાથે ફાર્મા કંપનીઓનું જોડાણ હતું, પરંતુ 2020માં SVP હોસ્પિટલનું NHL સાથે જોડાણ થતાં વીએસ સાથેનો સંબંધ પૂરો થઈ ગયો હતો અને વીએસ પાસે એથિકલ કમિટી તેમજ ફોર્મ C ન હોવાથી નવી કમિટી રચાઈ ન હતી. એવા આક્ષેપો છે કે ડોક્ટર મનીષ પટેલે એએમસીની જાણ બહાર ક્લિનિકલ ટ્રાયલ કરાવ્યા. નિયમ પ્રમાણે વીએસ હોસ્પિટલને 40% પૈસા મળવા જોઈએ, પરંતુ ડોક્ટર મનીષ પટેલે અને દેવાંગ રાણાએ ક્લિનિકલ ટ્રાયલના તમામ પૈસા પોતાના ખાતામાં જમા કરાવ્યા. જોકે હવે દેવાંગ રાણા એવો દાવો કરી રહ્યા છે કે તેમની વરણી ફક્ત ક્લિનિકલ ટ્રાયલ માટે જ કરાઈ હતી. રૂપિયાની લેવડ દેવડમાં તેમની કોઈ જ સંડોવણી નથી. જોકે હવે આખા પ્રકરણમાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. કોર્પોરેશનના સત્તાધીશોએ દાવો કર્યો છે કે તેઓ આ બાબતે પગલાં લેશે, પરંતુ ક્યારે પગલાં લેવાશે અને કયા પ્રકારની તપાસ કરાશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આખરે કાર્યવાહીમાં વાર કેમ લગાડવામાં આવી રહી છે તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે જો આવા ગંભીર કેસમાં પણ કાર્યવાહી નહીં થાય તો આવા કૌભાંડો આચરનારાઓને પીઠબળ મળી રહેશે. તેમનો આત્મવિશ્વાસ વધારે મજબૂત બનશે. એટલે જ કૌભાંડીઓને છાવરવાના બદલે તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે ખૂબ જરૂરી છે.